બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના વાગલવાડા ગામે ખેતરમાં કામ કરી રહેલી એક મહિલાને રીંછે અચાનક હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્ત આ મહિલાને છોટાઉદેપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। વાગલવાડા ગામે 8:30 વાગે આ બનાવ બન્યો હતો। રીંછે અચાનક જ હુમલો કર્યો હતો। વહેલી સવારે આ બનાવ બન્યો, ઘટના બની। ખેતરમાં કામ કરી હતી મહિલા ઉડડીબેન ગુલજીભાઈ રાઠવા, 65 વર્ષની મહિલા, તે ખેતરમાં ઘાસચારો કાપી રહી હતી ત્યારે અચાનક જ રીંછે એના હાથ પર બચકું ભરી દીધું હતું, જેને લીધે ઈજાગ્રસ્ત મહિલા દવાખાને 108 મારફતે લઈ જવામાં આવી હતી। છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં એને સારવાર કરવામાં આવી છે। છોટાઉદેપુર વન વિભાગની ટીમ જનરલ હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પુત્ર શું કરી રહ્યા છે મહિલાને સાંભળીએ। શું થયું હતું? મારી મમ્મીને રીંછ કરડ્યો હતો। એક ખેતરમાં કામ કરતી હતી, ઘાસ કાપતી હતી, ત્યાં અચાનક આવ્યું, ખબર નહીં કઈ બાજુથી આવ્યું, અચાનક આવીને મારી મમ્મીને હાથે બચકું ભરી લીધું। ટાઈમ 7, 8, 8:30ની આજુબાજુ હશે। તમને કોણે જાણ કરી? ડાયરેક્ટ એમ્બ્યુલન્સને ફોન કર્યો અમે। એમ્બ્યુલન્સમાં ડાયરેક્ટ અહીંયા છોટાઉદેપુર હોસ્પિટલમાં લાવ્યા સરકારી। શું નામ તમારું? રાઠવા જયસિંહભાઈ ગુલજી, કયું ગામ? વાગલવાડા।